શીલાની યુવાની રંગત. આ વાત એક નાના ગામમાં રહેતી છોકરી શીલાની છે. તેણી તેના મા બાપ નાનપણમાં જ ગુમાવી દીધેલ હોય મોટા ભાઈ સાથે રહેતી હતી. તેના ઘરમાં માત્ર એક રૂમ અને રસોડું જ છે. તેના ભાઈ અને ભાભી રૂમમાં અને તે રસોડામાં સૂઈ જતી. રસોડામાં તે બંનેનો ચુદાઈનો અવાજ સ્પષ્ટ સંભળાતો. શીલાની રોજની રાત્રિઓ ભાભીના સિસકારા સાંભળવામાં જ પસાર થઈ જતી. તેને પણ ચૂત ચોદાવવાની ઈચ્છા થતી. તેણી એક વેલણ પોતાની ચૂતમાં મૂકી તેના વડે હસ્તમોછન કરી ચૂતની આગ ઠંડી કરી લેતી. આવી રીતે તેની હાઈસ્કૂલ લાઈફ પૂરી કરી. શીલાના ગામમાં કોલેજ હતી નહીં, તેથી તે કોલેજમાં ભણવા માટે નજીકના શહેરમાં એક બોર્ડિંગ સ્કૂલમાં દાખલ થઈ. હવે તે આઝાદ હતી. મન ધાર્યું કરવા માટે તે રૂમમાં 4 છોકરીઓ સાથે રહેવા લાગી. બીજી 3 છોકરીઓ પણ તેની જેમ નાના ગામથી આવેલી હોય. ચુદાઈ માટે તદ્દન બિનઅનુભવી હતી. 4 બહેનપણીઓ મળી રોજ રાત્રે ચુદાઈની વાતો કરતા. એકમેકને આંગળીઓ વડે હસ્તમૈથુન કરી ખુશી મેળવવાનો પ્રયત્ન કરતી. પણ ચૂતની આગ ઠંડી થવાને બદલે વધારે ભડકતી. આખરે તેની હોસ્ટેલના યુવાન ચોકીદાર રાજેશ પર પડી. રાજેશ દેખાવડો અને મજબૂત બાંધાનો યુવાન હતો. શીલાએ તે યુવાનને રોજ વધારાના રૂપિયા આપી રાત્રે કોઈને કોઈ ખાવાની વાનગી મંગાવી લેતી અને તે બધા સાથે મળી નાસ્તો કરતા. 4-5 દિવસમાં તે લોકો સારા મિત્રો બની ગયા. શીલાએ સેક્સની કરી ચોદવા માટે પટાવી લીધો. આખરે તે પણ કુંવારો યુવક હતો. 4 સુંદર યુવતીઓને ચોદવાનો મોકો શા માટે છોડે? તે લોકોએ હોસ્ટેલની વોર્ડનને ચામાં ઊંઘના ટીકડી આપ્યા. જ્યારે બધા સૂઈ ગયા ત્યારે તેણે શીલાના રૂમમાં જઈ પહેલાં તો શીલાને પોતાની કડક છાતી સાથે દબાવી, ગુલાબી પાંખડીઓ જેવા હોઠ દાંતમાં દબાવી ચૂસવા લાગ્યો. શીલાની છાતી ધમનની જેમ ઊંચી નીચી થવા લાગી. તેના સ્તન બ્રામાંથી બહાર આવવા કૂદવા લાગ્યા. રાજેશે તેનો ટોપ ઉતારી બ્રા એક ઝટકામાં દૂર કરી. નિપ્પલ દાંતમાં દબાવવા લાગ્યો. બાકી રહેલ 3 છોકરીઓ પણ રાજેશને ચારે બાજુથી ચૂમવા લાગી. કોઈએ તેના પગનો અંગૂઠો ચૂંટમાં મૂક્યો તો કોઈએ તેના હાથના અંગૂઠાને ચૂંટમાં મૂકી. શીલા હોઠ દાંતમાં કરડવાથી સૂજી ગયા. તે જલ્દી ચોદવા આગ્રહ કરવા લાગી. રાજેશે તેના ગોરા પગ પોતાના ખંભા પર લઈ ચૂંટમાં લંડ ચડાવી ચોદવા લાગ્યો. તેણે શીલાની ચૂંટમાંથી 3 વખત પાણી કાઢી ચૂંટને ફાડી ચીથરા જેવી કરી નાખી. દોસ્તો, આવી જ વાર્તાઓ સાંભળવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.